અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ નિમિત્તે રોયલ ગામ ખાતેથી પદયાત્રાને લઈને મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાત રાજ્ય સહિત ભારતના લોખંડી પુરુષ અને આઝાદ ભારતના પ્રથમ ગૃહમંત્રી ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે તળાજામાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા પદયાત્રાનું જોરદાર આયોજન કરવામાં આવ્યું છે। આજે તળાજા તાલુકાના રોયલ ગામ ખાતે એક મહાસભાનું આયોજન કરાયું હતું, જેમાં પ્રથમ દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી। નાની નાની દીકરીઓ દ્વારા સ્વાગત ગીત ઉપર સુંદર મજાનો અભિનય કર્યો હતો અને પદયાત્રાના આ મહાસભા દરમિયાન ગોલ્ડ મેડલિસ્ટ ફોરમબેન દ્વારા પણ એક સુંદર મજાનો યોગ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોની સાથે સાથે આગેવાનોનું સન્માન તેમજ દેશના વીર જવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કાર્યક્રમમાં પધારેલા મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં તળાજાના ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તળાજાના ધારાસભ્ય તેમજ તાલુકા પ્રમુખ, તળાજા નગરપાલિકા પ્રમુખ, તળાજા શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ સહિતના વિવિધ અગ્રણી પણ ઉપસ્થિત રહ્યા હતા। માત્ર બીજું કોઈ દુનિયાની માલિકા હોઈ ન શકે એટલું જ નહીં, એમનો દીકરો ડાયાભાઈ, એમની દીકરી મણિબેન વિશે આપણે બહુ વસ્તુ જાણીએ છીએ સાહેબ, કે જેને બાપના અર્ધાંગની વ્યા જાય, ઝવેરભાઈ વ્યા જાય, પછી બાપ માટે છે આજીવન કુંવારા રહી અને બાપની ધોબણે પોતે બની જાય, બાપનો પીએ પોતે બની જાય, આવું કોઈ પાત્ર હોય તો મણિબેન। અને આ મણિબેનના હાડી ઉપર થીગડું મારેલું અને એ વખતમાં મહાવીર ત્યાગી પ્રોફેસરે એટલો પ્રશ્ન કર્યો કે મણિબેન તમારે હાડીની વાતે થીગડું માર્યું છે, તમે શું સાબિત કરવા માંગો છો? અને તેથી મણિબેનના શબ્દો હતા સાહેબ, અત્યારે કદાચ મણિબેનનો ફોટો દેખાડવામાં આવે ને તો કદાચ દુનિયાના 95% મણિબેનને ઓળખે પણ નહીં। મણિબેનનું કર્તવ્ય, મણિબેનની સમર્પણ, મણિબેનની ત્યાગ ભાવના, અને તેથી મણિબેને મહાવીર ત્યાગી નામના પ્રોફેસરને જવાબ આપ્યો કે આ હાડી ઉપર થીગડું છે ને એ મારા બાપની ગરીબી નથી, મારા બાપની સચ્ચાઈને કારણે પહેર્યું છે, મારા બાપની ખાનદાનીને કારણે પહેર્યું છે। એક નાયબ વડાપ્રધાનની દીકરી આવું કહી શકે? અને સાહેબ જેથી મારા ટૂંકમાં બહુ અગાશીમાંથી ઘોડા દોડવા જેવી વાત છે, પણ છતાંય મારે બે ત્રણ વાતો આ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ છે એટલા માટે મારે બોલવી છે। મારા પ્રિય નેતા છે એટલે જ નહીં, પણ સાહેબ આજના દિવસે માટે એટલા માટે આ વાત કરવી પડે કે જેથી સરદાર વલ્લભભાઈ પટેલ આ દુનિયા છોડીને વયા જાય અને તેથી એ કોંગ્રેસનું સભ્યનું ફંડ ભેગું કરેલું 25 લાખ રૂપિયા એ વખતે મણિભાઈ છે એ દિલ્હી જઈ અને જવાહરલાલે કીધું કે 25 લાખ રૂપિયા સાહેબ અત્યારના 5 કરોડ 5 બંગલા આવે કરોડના એટલી રકમ એને ન્યાજન પરત કરી મારા બાપને પડી રહેલી રકમ છે એ હું તમને આ દેશ માટે ફાળો ભેગો કરવા માટે જમા આપું છું। આવા પાત્રો, આ રોલ મોડેલ આપણો મણિભાઈ હોવી જોઈએ, રોલ મોડેલ આપણો સરદાર વલ્લભભાઈ પટેલ હોવો જોઈએ। અત્યારની દુનિયા કદાચ અત્યારના લોકો કદાચ કોઈ હીરોને કરી નાખે, કોઈ સિરિયલ હીરોને કરી નાખે, એમ નહીં સાહેબ, દુનિયાનો રોલ મોડેલ કોણ હોવો જોઈએ એના માટેની વાતો કરવા માટે હું તમે ભેગા થયા છીએ। હૈદરાબાદનો નિઝામ કોઈ વાતે માનવા તૈયાર નહોતો, હૈદરાબાદને આખું એને પાકિસ્તાનમાં રાખવું હતું, તમે વિચાર કરો। અને તેથી સરદાર વલ્લભભાઈ પટેલે કીધું કે નિઝામ આ હૈદરાબાદને ભારતના નકશામાં જોવું છે કે નકશામાં જ નથી જોવું દુનિયાના, આ નક્કી કરી લ્યો। અને સાહેબ નિઝામને માની જવું પડ્યું। આવી અસંખ્ય વાત બનાસકાંઠાની, આપણા જૂનાગઢની આની વાતો કરવા બેસી જઈને તો કદાચ 5 મિનિટમાં પીરિયડ પૂરો થાય એવો નથી, પણ આપણે બધા મહાનુભાવોના વક્તવ્ય સાંભળવા છે ત્યારે માનનીય શ્રી અનિરુદ્ધસિંહ પઢિયાર સાહેબને વિનંતી કરું કે પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદ્બોધન આપશે। માનનીય શ્રી અનિરુદ્ધસિંહ પઢિયાર સાહેબ ના રૂટે સમાપન સુધી પહોંચવાનું છે, એટલે આપણે ભારત માતાનો જયકાર જોરથી કરીએ અને મારી વાત હું ટૂંકમાં પૂરી કરીશ। ભારત માતા કી જય, ભારત માતા કી જય, સરદાર સરદાર વલ્લભભાઈ પટેલ ની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચ પદયાત્રા કાર્યક્રમમાં ઉપસ્થિત તળાજા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી ગૌતમભાઈ, આપણી વચ્ચેથી હમણાં જ એક કાર્યક્રમના કારણે જેમણે વિદાય લીધી એવા જિલ્લા ભાજપના અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ, પ્રભારી બિરાજસિંહ ઝાલા, વરિષ્ઠ આગેવાન ઘણા